બ્રેક બાદ આપનું સ્વાગત છે. યસ ડોક્ટરમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ શિયાળામાં થતા હાર્ટ પ્રોબ્લેમ વિશે, અને તે વિશે જ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર સુનિલ. સર, આગળ આપને પૂછવા માંગીશ કે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે જો આપણે વાત કરીએ તો શિયાળામાં બ્લડ પ્રેશર પર કોઈ અસર થાય છે ખરી? હા, શિયાળામાં બ્લડ પ્રેશર પર ડેફિનેટલી ઇફેક્ટ થાય, કારણ કે જે મેં કીધું કે શરીરના અને હૃદયના બંને જે પણ ધમની હોય એ જેમ જેમ શિયાળો વધે, ઠંડી વધે તેમ તેમ એ સંકુચાય, અને જેમ નળી સંકુચાય તેમ બ્લડ પ્રેશર વધવાનું જ. એટલે બ્લડ પ્રેશરના દર્દીઓમાં ખાસ કરીને જોવા મળ્યું છે કે આવા પેશન્ટ્સ અમારી પાસે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ ફેલિયર સાથે એડમિટ થતા હોય. તો આવા પેશન્ટ્સ માટે હું એ જ સલાહ આપીશ કે આપણે ખાવા પીવામાં જે આપણે કાળજી નોર્મલી પણ રાખતા હોઈએ એ ખાસ કરીને શિયાળામાં વધારે પડતી રાખવી પડે. મીઠાનું પ્રમાણ એટલે સોલ્ટનું પ્રમાણ પ્લસ જે કેલરી ડેન્સ વસ્તુઓ છે એનું પ્રમાણ આપણે બને ત્યાં સુધી ઓછું રાખીએ. જે લીલોતરી છે કે ગ્રીન લીફી વેજીટેબલ્સ કહેવાય, સેલેડ્સ કહેવાય, ફ્રૂટ્સ કહેવાય, એનું સેવન વધારે કરે. ચાલવાનું વધારે રાખે. એ બહુ જરૂરી છે કે ફિઝિકલ એક્ટિવિટી અને એક્સરસાઇઝ જેટલું વધારે કરે એટલું જ સારું. બીજી એક વાત કે સનલાઇટ કે વિટામિન ડી, એ પણ અમુક સ્ટડીઝમાં એવું જોવા મળ્યું છે કે જે શિયાળામાં સનલાઇટ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનના કારણે જે ઓછું થઈ જતું હોય, કે જે રેઝ ઇનડાયરેક્ટલી પડતા હોય કે જે સ્લાન્ટિંગ પડતા હોય, એના કારણે પણ વિટામિન ડી બોડીમાં ઓછું થાય, અને એના હિસાબે પણ કદાચ એવી હાઇપોથેસિસ ખરી કે ભાઈ કદાચ એના કારણે પણ આ બ્લડ પ્રેશર વધવું, હાર્ટના રોગ વધવા એનું એક કદાચ કારણ થઈ શકે. એટલે જે આપણે જૂના જમાનામાં પણ લોકો કહેતા હતા કે ભાઈ શિયાળામાં હંમેશા ધૂપ શેકવું એ સારું ગણાય. એટલે આ જે કુદરતી વસ્તુઓ છે જેટલી આપણે કરીશું એટલે આપણા શરીર માટે હંમેશા સારું પડે. એટલે નાની નાની વસ્તુઓ જો આપણે ખ્યાલ રાખશું તો મારા ખ્યાલથી બ્લડ પ્રેશર, હાર્ટના પ્રોબ્લેમ, બાકી બધા પ્રોબ્લેમથી આપણે બચી શકીએ આગળ. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેજસભાઈ છે. તેજસભાઈ, પ્રશ્ન જણાવો તમારો. મેડમ, આપણે ઈપી સ્ટડી કરાવવાનું છે મારે. જી, તો અત્યારે વિન્ટરમાં આપણે શું કાળજી લેવી? ફરીથી જણાવશો તમારો પ્રશ્ન? સર, મારે ઈપી સ્ટડી કરાવવાનું છે. ઈપી સ્ટડી, જી. અચ્છા. અને અત્યારે તો વિન્ટરમાં શું કાળજી લેવી અત્યારે? અચ્છા, આ એકચ્યુઅલી ટોટલી ડિફરન્ટ ક્વેશ્ચન છે. ઈપી સ્ટડી તો બેઝિકલી જ્યારે આપણે જે હૃદયનું કન્ડક્શન સિસ્ટમ હોય કે જે હૃદયને ઇલેક્ટ્રિસિટી પહોંચાડતું હોય, એ જે આખું એક હૃદયની સિસ્ટમ હોય એને સ્ટડી કરવાની એક પદ્ધતિ છે. અને જે રીતે આપણે જ્યારે આપણા રૂમમાં કોઈ સર્કિટમાં પ્રોબ્લેમ અને ટેસ્ટર નાખીને આપણે ચેક કરતા હોઈએ, એ રીતે હૃદયના સર્કિટને ચેક કરવા માટે આપણે અંદર એક કેથેટર કે ટેસ્ટર નાખીને ચેક કરીને અને જોતા હોઈએ કે ક્યાં સર્કિટમાં પ્રોબ્લેમ છે, કંઈ કરવાની જરૂર છે કે નહીં. એને ઈપી સ્ટડી કહેવાય. એનું શિયાળાથી ડાયરેક્ટ કંઈ બહુ સંબંધ નથી, પણ હા, જ્યારે ઠંડી વધારે હોય અને જ્યારે હૃદયને વધારે પડતું કામ કરવું પડે કે બ્લડ પ્રેશર વધી જાય કોઈ કારણસર, તો ડેફિનેટલી અમુક વાર ધબકારા વધઘટ થતા હોય છે. અને એ ગાળામાં જે નોર્મલી આપણે એક હેલ્ધી લાઈફ જીવવાની જે મેં વાત કરી, જો આપણે એ વસ્તુ ચાલુ રાખશો તો મોટાભાગે વાંધો નહીં આવે. જી સર, આગળ જણાવો આપ કે હૃદય રોગના હુમલાના ચેતવણીના ચિહ્નો શું હોઈ શકે છે? હા, આ બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે બહુ કોમનલી એવું જોવા મળે છે કે જ્યારે કોઈ પણ માણસને છાતીમાં દુખાવો થાય, જે લોકોને ઓલરેડી અટેક આવી ચૂકેલો છે કે જે લોકો એન્જિયોપ્લાસ્ટી બાયપાસ કરેલા છે, એ લોકોને કદાચ ખ્યાલ આવી જતું હોય, પણ જે પહેલીવાર જે લોકોને આ હાર્ટનો પ્રોબ્લેમ થાય તો ફર્સ્ટ જે રિસ્પોન્સ આવે એ હંમેશા ડિનાયલનો હોય. એ લોકોને બધાને એમ જ કે બિના મને હાર્ટનો પ્રોબ્લેમ ના થઈ શકે, મને બીજું જ કંઈ હશે. એટલે જ્યારે છાતીમાં બળતરા થાય કે છાતીમાં દુખાવો થાય તો લોકો ઈનો પીવે ને ડાયજીન લે, રેન્ટેક લે અને જાત જાતની દવાનું સેવન કરીને કલાક 2 કલાક પછી જો રાહત ના મળે તો પછી એ લોકો દોડીને ડૉક્ટર પાસે આવતા હોય છે. શિયાળામાં જ્યારે ટેમ્પરેચર ઘટે અને એ વખતે જ્યારે નળીઓ સંકુચાય, એમાં હંમેશા હાર્ટના જે પ્રોબ્લેમ્સ છે, હાર્ટ એટેક વધવાના જે ઇન્સિડન્ટ્સ હંમેશા વધી જતા હોય. અને એ સ્થિતિમાં ક્યારે પણ એક એવો એબનોર્મલ છાતીમાં દુખાવો કે છાતીમાં બળતરા કે જે આપણે ઊંઘમાંથી જગાડતું હોય, એ સામાન્ય એસિડિટી કહેવાય નહીં. કોઈ પણ એસિડિટીનો જે પ્રકાર છે તમને ઊંઘમાંથી ના જગાડે. એટલે રાતના 2 વાગે તમને જો હૃદયની બળતરા કે હૃદયના પેઇનમાં તમને જે ઊંઘ ઉડી જતી હોય
અથવા તો જે પહેલાં તમે નોર્મલી સવારે મોર્નિંગ વોક જતા હતા, ચાલી શકતા હતા અને હવે ચાલવાનું તમને નથી ફાવતું, શ્વાસ ચડતું હોય કે છાતીમાં ભાર લાગતું હોય, તો આ બધા ચિહ્નો થઈ શકે કે તમને કદાચ હાર્ટનો પ્રોબ્લેમ વધી રહ્યો છે. એક બીજી વસ્તુ, અમુક લોકોને જ્યારે હાર્ટના પ્રોબ્લેમ થાય તો એ વખતે સખત પરસેવો વળવો, બ્લડ પ્રેશર ઘટી જવું, બેભાન થઈ જવું, આ બધી વસ્તુ પણ થતી હોય. એટલે હું એમ કહીશ કે ઇફ દેર ઇઝ સમથિંગ આઉટ ઓફ ઓર્ડિનરી કે જે આપણને એમ લાગે કે ભાઈ આ રોજિંદાની વસ્તુ નથી, તો ડેફિનેટલી મારા ખ્યાલથી આપણે એક ડૉક્ટરનું એ વખતે કન્સલ્ટેશન કે સલાહ લઈ લેવી હંમેશા સારી. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હરેશભાઈ છે. હરેશભાઈ, પ્રશ્ન જણાવો. હરેશભાઈ, તમારો પ્રશ્ન જણાવો. સાહેબ, મારે શું છે, ડાયાબિટીસ હાઈ રહી છે, 400 રહી છે, હું ઇન્સ્યુલિન લઉં છું. જી, બરાબર. મને બપોરના સવારે 11-12 વાગે ને એટલે આખું શરીર નર્વસ થઈ જાય છે. જી, તો એનો શું પ્રોબ્લેમ હશે? હરેશભાઈ, હવે આ બહુ ડિફિકલ્ટ છે આને જવાબ આપવું, પણ હા, જો તમે ડાયાબિટીસથી પીડાતા હો, ઇન્સ્યુલિન પર હો અને જો એ વખતે તમને પરસેવો વળી જતું હોય અને ગભરામણ થતી હોય, તો એક કારણ જે સૌથી પહેલાં કારણ મગજમાં આવે એ શુગરની વધઘટ થવી, એ સૌથી પહેલાં આપણે વિચારવું પડે. એ વખતે તમે જો શુગરનું પ્રમાણ માપી લો ગ્લુકોમીટરથી અને તમને ખબર પડે કે શુગર ઓછું છે, તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આના કારણે વસ્તુ બની રહી છે. જો એ વખતે તમારું શુગર બરાબર હોય તો બીજી વસ્તુ હવે બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર આપણે એ વખતે મેજર કરવું પડે કે બ્લડ પ્રેશર એ વખતે તમારું હાઈ છે, લો છે, કે શેના કારણે વસ્તુ બની રહી છે. જો બ્લડ પ્રેશર પણ તમારું નોર્મલ રહેતું હોય, શુગર પણ નોર્મલ રહેતી હોય, તો પછી ડેફિનેટલી હું સલાહ આપીશ કે આપણે એક કાર્ડિયોલોજિસ્ટનું ઓપિનિયન લઈને અને આપણે આગળ જે પણ ટેસ્ટ કરાવવા હોય, કાર્ડિયોગ્રામ, ઇકો કે TMT કે વોટેવર, એ કરીને એકવાર જાણી લેવું સારું કે ખરેખર હૃદયનો પ્રોબ્લેમ નથી ને. કારણ કે ડાયાબિટીક દર્દીઓમાં હંમેશા સાયલન્ટ ઇવેન્ટ્સ થાય, કે અમે કહીએ કે સાયલન્ટ અટેક આવે, કે નોર્મલ માણસને જે છાતીમાં દુખાવ, ગભરામણ થવી કે શ્વાસ ચડવું જે આપણે ફિલિંગ થતી હોય, ડાયાબિટીક દર્દીઓમાં ઘણીવાર નથી પણ થતી. એટલે ડાયાબિટીક પેશન્ટ્સને હંમેશા અમે લોકો દર વર્ષે ચેકઅપ કરવાની ફરજ પાડતા હોય, જેથી કે આપણને ખબર પડે કે અંદર કઈ વસ્તુ બની રહી છે કે નહીં. એટલે જો આ બધી વસ્તુ તમે કરશો તો ડેફિનેટલી આપણને ખ્યાલ આવશે કે આમાં આગળ શું કરવું છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. ભાનુભાઈ છે. ભાનુભાઈ, પ્રશ્ન જણાવો, તમે શું પૂછવા માંગો છો? વલસાડથી બોલું છું. જી, હાજી. મને 2010માં મેં એચએલ કિડની સાહેબની હોસ્પિટલમાં કિડનીની બાયોપ્સી કરાવેલી. કિડનીને ડેમેજ નથી, બીપીને કારણે મને મારા ફેમિલી ડોક્ટરે સલાહ આપી જી, પણ એ વખત પછી ત્યાંથી મને એવી સૂચના મળેલી છે કાયમી કે મારે બીપીની ટેબ્લેટ કાયમ લેવાની, પણ બહુ નોર્મલ પ્રમાણમાં છે, 2.5 અને 25 mg બે જ છે ને ઓલવેઝ મંપાવું છું તો મેન્ટેન જ રહી છે. તો ચાલુ જ રાખવાની સાહેબ મારી દવા બીપીની? આમાં કેવું છે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ આ બધી વસ્તુઓ ક્યોર થઈ શકે એવી નથી. કંટ્રોલ જ તમે કરી શકો, અને કંટ્રોલ કરવા માટે આપણે દવા લેવી પડે. જ્યાં સુધી દવા લેશો કંટ્રોલમાં રહેશે, વાંધો નહીં આવે. દવા બંધ કરશો ફરીથી એ વસ્તુ વધી જશે. 2.5 મિલીગ્રામની કઈ દવા છે મને બહુ ખ્યાલ નથી, પણ જો એ દવાથી કંટ્રોલમાં રહેતું હોય અને આપણને કોઈ નુકસાન ન થતું હોય દવાથી, તો મારા દ્રષ્ટિએ એ ચાલુ રાખવું હિતાવહ. એક ટ્રાયલ એવું કરી શકાય આપણે કે તમે 10-15 દિવસ દવા બંધ કરીને જોઈ શકો કે તમારું બ્લડ પ્રેશર નોર્મલ રહે છે, વધે છે કે એની કઈ રીતની પેટર્ન છે. જો દવા બંધ 2-3 અઠવાડિયે દવા બંધ કરવા છતાં પણ જો તમારું બ્લડ પ્રેશર નોર્મલ રહેતું હોય તો કદાચ આપણે બંધ કરવાનું ટ્રાય કરી શકીએ. પણ સાચું કહું તો તમારા ડૉક્ટરને જ મળીને આ વસ્તુ તમારે આગળ નક્કી કરવી પડે. ધીસ ઇઝ નોટ ધ રાઇટ ફોરમ ટુ ડિસ્કસ અબાઉટ ધીસ. સલીમભાઈ જોડાઈ ગયા છે. સલીમભાઈ, પ્રશ્ન જણાવો તમારો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. સર, આપણે આગળ પૂછવા માંગીશ કે હૃદય રોગના હુમલાને અટકાવવા કયા પગલાં ભરવા જોઈએ? એક સામાન્ય રીતે જો હું એક સિમ્પલી જો વાત કહીશ તો હેલ્ધી લાઇફસ્ટાઇલ જો તમે જીવશો તો ડેફિનેટલી શિયાળામાં નહીં, ઓવરઓલ તમે હાર્ટના પ્રોબ્લેમ જે છે તમે એને ટાળી શકો. હેલ્ધી લાઇફસ્ટાઇલનો મતલબ શું? હેલ્ધી લાઇફસ્ટાઇલ એટલે તમે જે ખોરાક તમે લો છો, તમે જે ફિઝિકલ એક્ટિવિટી તમે જે રાખો છો, જે તમારો એક ઓવરઓલ પર્સોના છે, તમારો જે સ્ટ્રેસ લેવલ છે, જો તમે નોર્મલ રાખશો, વ્યસનનું તમે સેવન નહીં કરો, તો ડેફિનેટલી તમે ભવિષ્યમાં કોઈ પણ જાતના હાર્ટના પ્રોબ્લેમથી બચી શકો. હેલ્ધી ખોરાક એટલે તમે જ્યારે અમે વાત કરીએ કે એક બેલેન્સ ડાયટ તમારું હોય કે જેમાં પ્રોટીન્સ પણ હોય, કાર્બોહાઈડ્રેટ પણ હોય, ફાઇબર્સ પણ હોય, થોડું ફેટ્સ પણ હોય. ફેટ્સ ખરાબ નથી હોતા, પણ એની એક્સેસિવ ઇન્ટેક જે આપણે કહીએ કે ટ્રાન્સ ફેટ્સ આપણે કહીએ, તળેલી વસ્તુ આપણે કહીએ, એ ખરેખર ખરાબ હોય છે.
સામાન્ય માણસ માટે હું જો કહીશ કે આપણે જે ઘરનો જે ખોરાક છે એમાં કોઈ જ નુકસાન નથી. વઘાર પૂરતું તેલ તમે યુઝ કરો, ઓકેઝનલી ક્યારેક કોઈ વસ્તુ તમે ખાઈ લીધી એમાં કોઈ વાંધો નથી, પણ ડેઇલી આપણે ફરસાણ ખાવું, બહાર આપણે તળેલી વસ્તુઓનું સેવન કરવું કે પીઝા બર્ગરનું સેવન કરવું એ આપણા હેલ્થ માટે ખરેખર ખરાબ કહેવાય. સોલ્ટ અને શુગર આ બે વસ્તુ એવી છે કે જેનું સેવન આપણે જો પૂરતી માત્રામાં કરીએ કે આપણે પ્રોપર ઇન્ટેકનું લઈએ ત્યાં સુધી કે વાંધો નથી આવતો, પણ સોલ્ટ અથવા શુગર બેમાંથી આપણે એની માત્રા વધારી તો ડેફિનેટલી પોઈઝનની જેમ આપણા શરીરમાં કામ કરતી હોય. 2015ના જે અમેરિકન ડાયટરી ગાઈડલાઇન્સ આવ્યા છે એમાં એ લોકો બહુ ક્લિયરલી કહે છે કે અત્યારે આપણે હાર્ટના પ્રોબ્લેમ અટકાવવા માટે જો ખોરાકના દ્રષ્ટિએ જોઈએ તો 3 વસ્તુ ખરાબ કહેવાય. એક, એક્સેસિવ ઇન્ટેક ઓફ ફ્રાઈડ ફૂડ, ટ્રાન્સફેટ્સ કહેવાય. ટ્રાન્સફેટ શું હોય? જ્યારે આપણે કોઈ વસ્તુ તળતા હોઈએ તો એ ઓઇલમાંથી ટ્રાન્સફેટ્સ બને. ફર્સ્ટ ટાઈમ એટલું બધું નથી હોતું, જેટલી વાર એ ઓઇલ રીહીટ તમે કરો એટલા ટ્રાન્સફેટ્સ વધતા જાય. એટલે ઘરમાં તમે કોઈ વસ્તુ ધારો કે તળતા હો તો એ ઓઇલને તમારે ફેંકી દેવું અને રીયુઝ ના કરવું એ અત્યંત જરૂરી છે. હવે આ વસ્તુ તમે વિચારી શકો કે જ્યારે બહાર તમે ભજીયા, ગોટા, ફાફડા આ બધું જ્યારે ખાવા જતા હો ત્યારે એ ઓઇલ કેટલી વાર એને યુઝ કરવામાં આવ્યું હોય અને એની અંદર કેટલી ટ્રાન્સફેટ્સની માત્રા હોય એ વિચાર પૂરતું આપણને આમ ભયજનક કહેવાય. ઇટ ઇઝ ફિયરસમ. એટલે જેટલી આ તમે વસ્તુ અવોઇડ કરી શકો તમારા માટે સારું. બીજી વસ્તુ શુગર, કે જે વસ્તુમાં શુગરની માત્રા વધારે હોય એ હંમેશા આપણે બોડીને હાર્મ કરતી હોય. એટલે એક માપસર આપણે શુગરનું ઇન્ટેક, માપસર આપણે ઓઇલનું ઇન્ટેક, માપસર આપણે ઘીનું ઇન્ટેક, માપસર આપણે સોલ્ટનું ઇન્ટેક, આ બધી વસ્તુ આપણે કરશું. હાઈ ફાઈબર ડાયટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એમાં સેલેડ્સ આવે, ફ્રૂટ્સ આવે, આપણી જે પણ કઠોળ છે એ બધી વસ્તુ આવે, પ્રોટીન્સ જે વસ્તુ છે એ આવે. એ બધી વસ્તુનું સેવન જેટલું કરશો એટલું આપણા બોડી માટે હંમેશા સારું. જી સર, આજના વિષયને સંલગ્ન શું સંદેશો આપશો આપ જીએસટીવીના દર્શકોને? હું એમ કહીશ કે શિયાળો ડેફિનેટલી એક રિસ્ક ફેક્ટર છે કે જેમાં આપણા હાર્ટના પ્રોબ્લેમ્સ વધી જતા હોય. શિયાળામાં આપણે સાવચેતી રાખવી પડે. ખોરાકના દૃષ્ટિએ, ફિઝિકલ એક્ટિવિટીની દૃષ્ટિએ એવું જોવા મળ્યું છે કે જ્યારે શિયાળામાં લોકોનું વજન વધી જાય. હવે વજન વધવાનું એક કારણ એ છે કે ભાઈ આપણે ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરી દેતા હોઈએ અને સામે ખાવાનું આપણે વધારી દેતા હોઈએ. જો આપણે આમાં બેલેન્સ રાખી શકીએ કે ખાવામાં અને ફિઝિકલ એક્ટિવિટીમાં શું ખાઈએ છીએ, કેટલું ખાઈએ છીએ અને કેટલું આપણે બાળીએ છીએ, જો એટલું આપણે ઇન્ટેક આપણે જો એક બેલેન્સ રાખી શકીએ તો મારા ખ્યાલથી શિયાળામાં કે આપણા લાઈફમાં ગમે ત્યારે હાર્ટના પ્રોબ્લેમથી આપણે અટકી શકીએ. એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે જે ફરીથી હું રિપીટ કરીશ કે નિયમિત દવા, નિયમિત ચરી, નિયમિત કસરત અને વ્યસન મુક્તિ, આ 4 વસ્તુ રાખવી અત્યંત જરૂરી. આ 4 વસ્તુ તમે રાખશો તો શિયાળામાં નહીં કોઈ પણ સિઝનમાં તમને હાર્ટનો પ્રોબ્લેમ ના થાય એવું આપણે કરી શકીશું. જી સર, છેલ્લે આપને પૂછવા માંગીશ કે નૈસર્ગિક ઉપચારની પણ સલાહ હવે આપવામાં આવે છે, ત્યારે વ્યાયામ અને સૂર્યપ્રકાશની ઉપયોગિતા લાભદાયી હોઈ શકે? બિલકુલ. સૂર્યપ્રકાશનું જે મેં વાત કરી કે વિટામિન ડી, અલ્ટ્રાવાયોલેટ રેઝ, દે આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર બોડી. અને એવું જોવા મળે છે કે વન ઓફ ધ રીઝન્સ કે આ શિયાળામાં કે આ ઋતુમાં હૃદયના રોગ વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય એક કારણ કદાચ એવું પણ બની શકે કે સનલાઇટ ઓછી હોય, વિટામિન ડી ઓછું હોય. ઇટ કુડ બી વન ઓફ ધ રીઝન્સ. એટલે આ જે કુદરતી ઉપચારમાં જે આ બધી વસ્તુઓ આવે ખરેખર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને આઈ ફીલ કે એ વસ્તુ કરવી હંમેશા સારી. જી જી સર, શિયાળો હવે શરૂ થઈ ચૂક્યો છે, ભલે ઠંડી એટલી વર્તાતી નથી પણ હવે ધીમે ધીમે ઠંડી જોર પકડવાની છે, ત્યારે દર્શક મિત્રોને શું સલાહ આપશો આપ? હું એમ કહીશ કે ફિઝિકલ એક્ટિવિટી ઓછી ના કરે. હું એમ કહીશ ઉલટાનું વધારવું જોઈએ આપણે, કારણ કે જો તમારે ખરેખર કેલરીઝ બર્ન કરવા હોય તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. ગરમીમાં હંમેશા આપણને વધારે તકલીફ પડે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરવામાં, ઇટ ઇઝ નોટ વેરી કમ્ફર્ટેબલ. શિયાળો એક એવો ટાઈમ છે કે જ્યારે આપણે જોઈએ એટલે એક્સરસાઇઝ કરી શકીએ. એની સામે આપણે જ્યારે કેલોરી ડેન્સ ડાયટ લેતા હોઈએ તો એને બાળી પણ શકીએ. એટલે ખાવા પીવામાં જે મેં સમજાય રીતે આપણે કાળજી રાખીએ, ફિઝિકલ એક્ટિવિટી પૂરેપૂરી કરીએ, વ્યસનોથી દૂર રહીએ. કારણ કે જે અમુક એક સ્ટ્રેટા એવું છે કે જે ગરીબ લોકો હોય, જે લોકો પાસે પૂરેપૂરા પોતાની જાતને ગરમ રાખવા માટે કપડાં ના હોય, કે જ્યારે ઇનફ વોર્મથ ના હોય ત્યારે એ લોકો બીડીનું સેવન, એલ્કોહોલનું સેવન, સિગરેટનું સેવન કરતા હોય. એ લોકોમાં હંમેશા જોવા મળે કે ભાઈ બીકોઝ ઓફ ધીસ અગેન હાર્ટનો પ્રોબ્લેમ વધી જતું હોય. તો આપણે આ બધી વસ્તુથી દૂર રહીએ અને એક ઓવરઓલ એક હેલ્ધી જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો મારા ખ્યાલથી આપણે આપણી જાતને એમાંથી બચાવી શકીશું. જી જી સર, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, યસ ડોક્ટરમાં આજે બસ આટલું જ. નમસ્કાર.